લીંબડી સિવિલ હોસ્પિટલની મુલાકાતે જતા જાણવા મળ્યું કે કોઈપણ દર્દી રાત્રિના 1 વાગ્યે, 2 વાગ્યે કે 3 વાગ્યે કે સવારના પરોઢિયે 5 વાગ્યે આવે તો પણ તાત્કાલિક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ દ્વારા રાતના સમયનો વિડીયો ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો હતો. તેવી હાલ દર્દીઓ દ્વારા પણ જણાવાયું હતું કે રાત્રે ગમે તે સમયે ડોક્ટર, નર્સિંગ સ્ટાફ કે પટ્ટાવાળાને બોલાવવામાં આવે તો તાત્કાલિક આવે છે. ત્યારે હાલ હું ખુદ પોતે પત્રકાર છું. અવારનવાર સિવિલ હોસ્પિટલની મુલાકાત કરતો આવું છું, ત્યારે મને કોઈ પણ દિવસે એવું નથી જોવા મળ્યું કે કોઈ દર્દીઓને કોઈ પણ જાતની સેવા પૂરી પાડવામાં નથી આવી. માત્ર ફેમસ થવાના હેતુથી કોઈએ વિડીયો વાયરલ કર્યો હોવાનું લાગી રહ્યું છે. મારું નામ પ્રફુલભાઈ છે. દવાખાનાની કામગીરી કેવી છે? બહુ સારી છે સાહેબ. કઈ રીતે? હું ગમે ત્યારે મને આવું કંઈ થાય, મને રિએક્શન આવે, બ્લડ ઓછું થઈ જાય છે, તો હું અડધી રાતે આવું છું તો ટ્રીટમેન્ટ મળે છે મને. અડધી રાત્રે એટલે કેટલા વાગે તમે આવો અહીંયા આગળ? અડધી રાત્રે 12 વાગે આવું, 1 વાગે આવું, ક્યારેક 2 વાગે આવું, મને ચળ આવે, મને રિએક્શન આવી જાય. તો સ્ટાફ હોય છે? હાજર. તો આ એક અત્યારે વિડીયો વાયરલ થયો છે, એ વિડીયો સાચો ખોટો કહેવાય? તો મેં તો જોયો નથી, પણ મારી ટ્રીટમેન્ટ સારી થઈ છે અહીંયા. એટલે અહીંયા આગળ એટલે જ્યારે સુધી હું આવ્યો છું ત્યારે મારી સેવા સારી થઈ છે. બધા તમને એક ને કે બધાને એવી સેવા આપવામાં આવે? બધા સેવા એ હરખી આપવામાં આવે કે મને આપતા હોય તો બધાને આપતા જ હોય ને સાહેબ. સારી સેવા મારી માટે સારું છે તો બધા માટે સારું થશે ને સાહેબ. વિડીયો ખોટો હોય એવું તમે કહી શકો ને? આમ તો અંદાજે એ હવે મારે બીજાનું મારું પર્સનલ મને સારી સેવા મળે છે. જ્યારે આવું ત્યારે ડૉક્ટર હાજર હોય, સિસ્ટર હાજર હોય, મને દવા મળી જાય તાત્કાલિક. મને જે કંઈ ટ્રીટમેન્ટ હોય મને આ લોકો તરત તાત્કાલિક સારવાર આપે છે આપને. નમસ્કાર મિત્રો, કલ્પેશ વાઘેર હાલ મીડિયા રિપોર્ટર તરીકે લીંબડી શહેરમાં કામગીરી કરી રહ્યો છું, તેમજ સુરનગર જિલ્લાના બ્યુરો તરીકે પણ કામગીરી કરી રહ્યો છું. ત્યારે કોઈ તત્વો દ્વારા આ લીંબડી સિવિલ હોસ્પિટલનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. વિડીયોમાં એવું જણાવવામાં આવ્યું હતું કે રાત્રિના સમયે કોઈ વ્યક્તિ હાજર હોતું નથી. તો શું અકસ્માત થાય ત્યારે ડૉક્ટર નથી હાજર હોતા? શું નર્સિંગ સ્ટાફ નથી હાજર હોતો? શું પટ્ટાવાળા સ્ટાફ નથી હાજર હોતો? મારું ઘર હોસ્પિટલની બાજુમાં જ આવેલું છે, ત્યારે રાત્રે 1 વાગે, 2 વાગે, 3 વાગે, 4 વાગે કે 5 વાગે સવારે વહેલી એ તત્કાળ આપણને અહીંયા જે સેવા હોય એ મળતી હોય છે. ત્યારે પોતાના કહેવાય કે વાયરલ કરવા માટે, ફેમસ થવા માટે આ રીતના વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવી રહ્યા છે અને લીંબડી સિવિલ હોસ્પિટલને બદનામ કરવામાં આવી રહ્યું છે. તો આવા તત્વો સામે ફરિયાદ કરવી એ લીંબડી અધિક્ષકના ફરજમાં આવે છે. તો જે વિડીયો જે વાયરલ કર્યો છે એની સામે અધિક્ષક દ્વારા ફરિયાદ કરવામાં આવે. કોઈ પત્રકાર તરીકે નહીં, કોઈ સામાજિક કાર્યકર તરીકે આ વાત કરી રહ્યો છું. ત્યારે રાતના 1, 2, 3, 4 કે સવારે પરોઢિયે અહીંયા સ્ટાફ ખડે પગે હોય છે. હું પોતે કહી રહ્યો છું અને અહીંના વ્યક્તિઓ પાસે પણ હું આ તમને જણાવીશ. ત્યારે આ જે બદનામ કરવા માટેનો વિડીયો છે, તો બદનસીબનો દાવો કરવા જે તે વ્યક્તિ અથવા જે તે હોસ્પિટલ દ્વારા કરવા જરૂરી છે, જેના કારણે આવું આમને સમયમાં ના બને. હું કલ્પેશ વાઘેર, સુરેન્દ્રનગર, લીંબડી. GDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઘેર, સુરેન્દ્રનગર.